નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુવા સંગઠને 14 ડિસેમ્બરથી વિશ્વની સૌથી મોટી સોશિયલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। તેમાં વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ અને હિંમતનગરની 320થી વધારે ટીમો મેચ રમશે। મહત્વની વાત એ છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વખત દુબઈના શારજા ક્રિકેટ સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાડશે અને વિજેતા ટીમને ₹5 લાખનું ઇનામ પણ આપશે। ઉલ્લેખનીય છે કે કોઈ સમાજ દ્વારા પ્રથમ વખત ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાડાશે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુવા સંગઠનના વડોદરા રિજિયનના અધ્યક્ષ ચિરાગ પટેલે જણાવ્યું હતું કે ગામડાનો યુવક પણ દુબઈમાં શારજા સ્ટેડિયમમાં રમીને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાનો અનુભવ મેળવે અને આ અનુભવ થકી તેનામાં રહેલી પ્રતિભાને વિકસાવવા માટેનો આ એક પ્રયાસ છે। આ ઉપરાંત પાટીદાર સમાજનું યુવા સંગઠન પણ મજબૂત થાય એ પણ મહત્વનો ઉદ્દેશ છે। એમણે વધુમાં જણાવ્યું કે હાલ પૂરતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાટીદાર સમાજના યુવાનોની 320 જેટલી ટીમો ભાગ લઈ રહી છે અને આગળના સમયમાં દરેક સમાજના યુવાનો ભાગ લઈ શકે એવું સુચારું આયોજન કરવામાં આવશે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ જાસપુર મુકામે માં ઉમિયાનું જે 504 ફૂટ ઊંચામાં ઊંચું મંદિર, ઊંચામાં ઊંચું એટલે કે વિશ્વનું ઊંચામાં ઊંચું મંદિર બનવા જઈ રહ્યું છે। ત્યાં ધાર્મિક પ્રવૃત્તિની સાથે સામાજિક પ્રવૃત્તિઓ, કલ્ચરલ એક્ટિવિટીઝ એન્ડ સ્પોર્ટ્સ એક્ટિવિટી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલી છે। આ એના એક ભાગરૂપે યુવાનોમાં એક એકતા અને સંપની ભાવના જાગે કે ભાઈ મારો સમાજ અને મારું મંદિર, માં ઉમિયાના અમે કુળદેવીના જે અમે સંતાનો છીએ એ બધા એક છે અને તેની માટે થઈને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે કે જેના થકી યુવાનો પ્રેરાય અને ક્રિકેટ રમવા આવે અને સાથે સાથે સંસ્થાની જાણકારી મેળવે। સનાતન ધર્મને વેગ આપવાની પ્રવૃત્તિ પણ એમાં થઈ રહી છે, તો એમાં પણ ભાગ લેતા થાય। આ રીતે સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ કરવા માટે થઈને આવી એક અમે ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। કેટલા ઝોનમાં રમાવાની છે? આ 5 ઝોનમાં આ ટુર્નામેન્ટ રમાવાની છે। સુરત, વડોદરા, હિંમતનગર, રાજકોટ અને અમદાવાદ, દરેક ઝોનમાં 64 ટીમો, જે રીતે આપણે ચિરાગભાઈએ કહ્યું, જે યુવા ટીમના ચેરમેન છે એમને, એ રીતે 64 ટીમ થઈને 320 ટીમો આપણે રમાવાની છે અને તેની ફાઇનલ મેચ આપણી દુબઈ શારજા ખાતે એની રમાવાની છે। શારજા માટે અમે એટલા માટે સિલેક્ટ કર્યું છે કે જેના થકી તમામનું ધ્યાન ત્યાં દોરાય અને ખ્યાલ આવે કે સંસ્થા આવી કોઈ એક્ટિવિટી કરી રહી છે તો આપણે એ સંસ્થા સાથે જોડાવવું જોઈએ। સંસ્થા પણ સામાજિક કાર્યમાં એટલી જ ઉત્સાહિત થાય તે માટે થઈને આખું આ આયોજન કરવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા સહિત 5 શહેરોમાં 64 ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાંથી વિજેતા ટીમો વચ્ચે સેમીફાઇનલ મેચ એ અમદાવાદના નિકોલ સ્થિત રિંગ રોડ પાસે આવેલા મેદાન ખાતે રમાડવામાં આવશે। સેમીફાઇનલમાંથી નીકળનારી 2 ટીમો વચ્ચેની ફાઇનલ મેચ ફેબ્રુઆરી 2025માં દુબઈ ખાતે રમાશે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં સંસ્થાના સામાજિક સંગઠનના ચેરમેન પિનાકિન પટેલ, મહામંત્રી પંકજ પટેલ, ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ 100થી વધારે સ્વયંસેવકો છેલ્લા 1 મહિનાથી યોગદાન આપી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે શારજા ક્રિકેટ મેદાનમાં રમાનારી ફાઇનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે અને એટલું જ નહીં પરંતુ વર્લ્ડ કપ કે ઇન્ટરનેશનલ કક્ષાની મેચનું પ્રસારણ થાય એ જ રીતે પ્રોફેશનલી તમામ દર્શકો આ ફાઇનલ મેચનું લાઈવ પ્રસારણ નિહાળી શકશે એમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન પિનાકિન પટેલે જણાવ્યું હતું। નમસ્કાર, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ગુજરાતમાં 320થી વધારે ટીમો રમશે અને 5 ઝોનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં કર્ણાવતી, વડોદરા, સુરત, રાજકોટ અને હિંમતનગર, આ 5 ઝોનમાં 320થી વધારે ટીમો રમશે અને 4500થી વધારે ખેલાડીઓ ભાગ લેશે। એમાંથી વડોદરા ખાતે જે આપણે આયોજન કરવા જઈ રહ્યું છે એ આપણી ક્રિકેટ ટુર્નામેન્ટના સ્પોન્સર ઇપોક્સી હાઉસ શ્રી પ્રકાશભાઈ પટેલ અને કો સ્પોન્સર આપણા શ્રી રાહુલભાઈ સુથાર ફોર્ચ્યુન ગ્રુપ તરફથી અને ઇનામ અને ટ્રોફીના દાતા આપણા BRG ગ્રુપ સરગમભાઈ ગુપ્તા અને પ્રથમ ટૂર એન્ડ ટ્રાવેલ્સનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમના સહયોગ થકી વડોદરામાં જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે એમાં ન્યૂ સમા રોડ અયપ્પા ગ્રાઉન્ડ ખાતે 64 ટીમો ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરશે અને 14 ડિસેમ્બર સાંજે 5 વાગે ઓપનિંગ સેરેમનીથી શરૂઆત થશે અને આ જે ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થવાની છે એ ઇન્ટરનેશનલ નિયમોથી રમાશે। 12 ઓવરની આપણે મિની IPL રમતા હોય એવું લાગશે
પ્રોફેશનલ એમ્પાયર્સ હશે, GCA અને BCCI એપ્રુવડ, અને જે આપણા નિયમો હશે એ બી પ્રોફેશનલ હશે. ગ્રાઉન્ડ ઉપર ચાર આપણા વિડીયો કેમેરા દ્વારા લાઈવ રેકોર્ડિંગ થશે અને રનઆઉટ માટે રિપ્લેની ફેસિલિટી પણ હશે. એ 4 કેમેરા દ્વારા લાઈવ યુટ્યુબ ઉપર આપણું સ્ટ્રીમિંગ પણ કન્ટિન્યુઅસ થશે. અને ઇન્ટરનેશનલ જેમ મેચમાં આપણે ખેલાડીઓના મેન ઓફ ધ મેચ અને જે આપણા બેસ્ટ બોલરોના ઇન્ટરવ્યૂ લેતા હોઈએ છીએ એ રીતે એમના ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવશે. 6 ઓવરે વચ્ચે કોલ્ડ ડ્રિંક્સની ફેસિલિટી પણ આવશે. એટલે બધા જ ઇન્ટરનેશનલ નિયમો પ્રમાણે આપણે ટેનિસ મેચથી ક્રિકેટ રમવા જઈ રહ્યા છીએ. અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક એવી સામાજિક સંસ્થા છે કે જે વિશ્વની સૌથી મોટી સામાજિક ટુર્નામેન્ટનું આયોજન પ્રથમ વખત 5 ઝોન ખાતે કરી રહ્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.